ભારત ટેક્સીના ગુજરાતના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રમેશભાઈ કટારા, અમૂલ ફેડરેશનના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ચૌધરી, ભારત સરકારના સહકારિતા મંત્રાલયના સચિવ ડૉક્ટર આશીષ કુમાર ભૂટાની, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરુણકુમાર સોલંકી, ભારત ટેક્સીના અધ્યક્ષ ડૉક્ટર જયંત મહેતા, ભારત ટેક્સી નિર્દેશક મંડળના સારથી પ્રતિનિધિ શ્રી કિશનભાઈ પટણી, ભારત ટેક્સી નિર્દેશક મંડળના સારથી પ્રતિનિધિ શ્રી ધારા વલ્લભ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત સૌથી વધુ સમય વડાપ્રધાન તરીકે સળંગ સેવા આપવાનો સુશાસનનો વિક્રમ સર્જ્યો છે. શ્રી મોદી સાહેબે નાગરિક દેવો ભવના મંત્ર સાથે પ્રધાન સેવક તરીકે 140 કરોડ દેશવાસીઓની સેવા કરી છે. સુશાસનના આ 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના બન્યા છે. તેમના આ 12 વર્ષના કાર્યકાળ સાથે નવા સહકારિતા મંત્રાલયની સ્થાપના એક આગવી સિદ્ધિ છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આ મંત્રાલયનો કાર્યભાર આપણા કર્મઠ અને લોકપ્રિય સાંસદ એવા અમિતભાઈ શાહ સાહેબને સોંપાયો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી સહકાર સે સમૃદ્ધિની દિશા શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઈએ આપી છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબે દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે સહકાર ક્ષેત્રને અમુક સેક્ટર સુધી સીમિત ન રાખીને સહકારી મંડળીઓ પણ એક નાની કોર્પોરેટ કંપનીમાં બદલવાના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. એવી જ એક અભિનવ પહેલ એટલે ભારત ટેક્સી. આજે શ્રી શાહ સાહેબે ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો શુભારંભ કરાવવાના છે. આ શરૂઆત માત્ર નવી ટેક્સી સેવાનું લોન્ચિંગ નહીં, પણ નવા વિચાર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ છે. જે સહકાર ક્ષેત્ર માત્ર કૃષિ, પશુપાલન અને ડેરી તેમજ બેન્કિંગ સુધી મર્યાદિત હતું, તે હવે શ્રમના સન્માન સાથે સારથીઓની ભાગીદારીનું મોડલ બનવાનું છે. દિલ્હીમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ભારત ટેક્સીની શરૂઆત કરાવી હતી ત્યારે તેમણે ખૂબ સુંદર કહ્યું હતું કે શ્રમ કરતા લોકોની નફામાં પણ ભાગીદારીનું નામ જ સહકારિતા છે. આ વિચારધારાનો લાભ ગુજરાતના અનેક ટેક્સી ચલાવનારાઓને પણ થશે. શ્રી મોદી સાહેબે ભારતમાં શ્રમનું સન્માન કરવાનો અભિગમ શ્રમ એવું જયતે ના મંત્રથી અપનાવ્યો છે અને શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં આ વિચાર જ ભારત ટેક્સીના મૂળમાં પણ રહેલો છે. વર્ષો સુધી ટેક્સી ચલાવનાર ડ્રાઈવર માત્ર સેવા આપતા રહ્યા, પરંતુ કંપનીઓના નફામાં તેમનો કોઈ હિસ્સો નહોતો અને બાંધ્યા પગારથી ફિક્સ આવકમાં ગુજરાન ચલાવવું પડતું. આ વ્યથાને વ્યવસ્થામાં બદલવાના વિચારની સાથે ભારત ટેક્સીની શરૂઆત થઈ છે. હવે ડ્રાઈવર સારથી કહેવાશે અને સારથી શબ્દ હવે આત્મનિર્ભરતા, આદર અને આત્મસન્માનનું પ્રતીક બનશે. ભારતની 8 મોટી સહકારી સંસ્થાઓના માધ્યમથી શરૂ થયેલી ભારત ટેક્સી એ ડ્રાઈવરોની માલિકી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સહકારી માળખું બન્યું છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહે ફેબ્રુઆરી 2026માં આ મોડેલની શરૂઆત કરાવી ત્યારથી આજ સુધીમાં ભારત ટેક્સીના 7 લાખ મેમ્બર્સ થયા છે અને 37 લાખથી વધુ ગ્રાહકોએ ટેક્સી સેવાનો લાભ લીધો છે. સહકારનું આ એક એવું મોડેલ છે જેમાં વિકાસનું કેન્દ્ર માત્ર મૂડી નહીં પરંતુ માનવી છે. આ નવી પારદર્શી પહેલના કારણે મુસાફરોને તમામ માહિતી સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થશે
અને ભાડાના ધોરણો પારદર્શક રહેશે, જેથી ગ્રાહકો અને સારથીનો બંનેના હિતનું રક્ષણ થશે. જે મહિલાઓ વાહન ચલાવતા આવડતું હશે તેમના માટે પણ સારથી દીદી દ્વારા રોજગારીની તકો ઊભી થવાની છે અને માતા બહેનોની સલામતી પણ વધવાની છે. સહકારી ક્ષેત્રમાં અનેક નવા ઇનિશિયેટિવ દ્વારા ગુજરાતે દેશને હંમેશા નવી દિશા આપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર ગુજરાત દેશનું અગ્રગણ્ય રાજ્ય બન્યું છે. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ દૂધ ઉત્પાદન વેચાણ, ખેતી અને મહિલા કલ્યાણની સાથે હવે મેડિકલ કોલેજથી લઈને વિદ્યાર્થીઓના ઘડતર માટેના કાર્યોમાં પણ સંલગ્ન છે. સહકારિતા તો ગુજરાતનો સ્વભાવ છે અને મને વિશ્વાસ છે કે ભારત ટેક્સી ગુજરાતમાં સૌથી વધુ સફળ બનશે અને અહીંના સારથીઓ દેશમાં સૌથી વધુ આવક મેળવતા થશે. આપણે સૌ સાથે મળીને ભારત ટેક્સીને માત્ર એક સેવા તરીકે નહીં પરંતુ એક જન આંદોલન તરીકે આગળ ધપાવવા સંકલ્પબદ્ધ થઈએ. આત્મનિર્ભર વિકસિત ભારત માટે આવા નાના શ્રમયોગીનું યોગદાન પણ મળે તેવું દાયિત્વ નિભાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.